અરે બોલો બોલો જાનુબેન સોલંકી, શું કેવું છે તમારું? તમે ભલે પૈણી ગયા રે. હવે પણ બેન ચા અમે પૈણી ગયા છે, અમે હજી તો વાંટા ટટ રખડા છે મારા બાપની સોગન. કોઈ છોકરી હાલતોય નથી કે કોઈ છોકરી હામી તાકતી નથી. શું લઈ મંડાણા છો તમે? અમે તો વડા જ હારા રે. હવે વાંટા તો તમે નહીં ને વાંટા તો અમે હારા છે બાપની સોગન. એ સિંગલ જેવી નથી મજા રે. હા ઈ તમારી વાત હાસી કે સિંગલ જેવી નથી મજા બાપની સોગન. આજે પૈણેલા છે ને ઈ તો બાપડા તેમાં અત્યારે ગોદડું ઉઢીને માથે રૂવે છે બાપની સોગન. પૈણેલા હડિયા ચડ્યા રે. હા વાત હાસી બેટા, મારા પૈણેલા છે ને ઈ પણ બધા હડિયા સડ્યા છે. ફાફા મારે છે ફાફા. ચાર રામની તમે વાત કરી વો જાનુબેન. ખોટા કાવતરા. હે કાવતરા? હા જાનુબેન આશાના તમે કાવતરાની વાત કરો છો? અમને પૈણાવાના રે. ઓહો તમન પૈણાવાના. અમે પણ ભાઈ સાહેબ શું કરવા કાવતરા કરો હે? તમન પૈણાવાના. અમે તેમને વાટા ફરારા છે, અમને જ કોઈ નથી પૈણાવતું ને અમારા ઉપર જો કાવતરું કરીને જો અમન પૈણાવાના એવો કાવતરા કરે ને તો બાપની સોગન અમે તો કાવતરું થાવા જ. પણ તમે તો દૂરથી ના પાડો છો કે અમે ઉપર કોઈ કાવતરા ના કરતા. અમે નહીં કરતા ભાઈ. જાતા નહીં સોના સોના રે. કોઈના વેવઈ થવા રે. અરે પણ નથી અમે જાતા ચાહે કોઈના વેવઈ થાવા, પણ હવે છે ને અમારા કોક વેવઈ કરો. એક કામ કરો જાનુબેન, તમે છે ને ચાક મારો માગું હાગું લાખો તો ચાક અમે ચાક સિલે બંધાયા બાપની સોગન. વાંટા મેણો હવે તો નહીં ખમાતા જાનુબેન. આ તમે શી રીતના રહી શકો છો? અમે તો નહીં રહી શકતા. ગામમાં જાય તો ગામના કોઈ અમારું શકન નથી લેતા. શું વાત કરું હું તમને? એ કૌસુ વળી જાજો પાસા રે. અરે પણ શું લઈ મંડાણા છો? અમે ચા જાય સા હગા કરવા હે? અમે નથી જાતા ચા હગા કરવા. જે હગા કરવા જાતા હોય ને અહીંયાને કહો અમે જ વાંટા ટટ સા તો અમને ચિયો મારો બાલ છે હગું અને અમારો કીધું ચિયો કરશે. કરો નહીં ઓઢાના ચાળા રે. હા હા અરે પણ અમે વાંટા સા તમે વાંટા છો એમાં પણ છે શું? એટલે રાકેશભાઈ અહીં તમે કોક સમજાવજો. હવે આપણા હાથમાં શું છે ને આપણે કયું કામ કરા છે? મારા હાથમાં છે પાવડો. જોઈ લીધું જાનુબેન, અમારા હાથમાં છે પાવડો. અને રાકેશભાઈ બીજું ઠપકારી ગયો પછી હારામ હારો. અલ્યા પણ એક વીઘો ક્યાં છે? એક વીઘો તમારે છે, બીજું 2 વીઘો તો કેવું તું? એક વીઘો મારું ને એક વીઘો તમારું. પૂરું શું રાકેશભાઈ તમે અધૂરા કામ કરો છો? આ હું શું કહું છું જાનુબેન, આ રાકેશભાઈ છે ને 1 વીઘો છે એટલે અહીંયાનું કીધું છે, પણ અમારા 2 નું થઈને અમારે 2 વીઘા થાય છે. એટલે અમારા કામ અમારા ક્ષેત્રમાં કરવું પડે છે. અને જો અમે કટલું ખોલીને ક્ષેત્રની બહાર જાય એવા જ અમારા રાકેશભાઈ ના બાપાએ ધોડે છે ને મારા બાપાએ ધોડે છે. વાહ વાહ ક્યાં જોશો છોકરું? કામ અધૂરું પડ્યું છે મારું હારું, તેમાં પેલું પૂરું કરી પછી તમારા ગામમાં જવું હોય તોય જો. એટલે આ ચોય ફરકવાય નહીં દેતા ને તમે કોઈ હગા કરવા ના જાતા. અમે નથી જાતા ચોય હગું કરવા. અમને તો એડા જ કઈ હાકું નથી હુજવા જતા. અમે શું જાય હગા કરવા? અને અમે હું રાકેશભાઈ બે તમે વાંટા છો. અલ્યા રાકેશભાઈ આ મેડમ નથી, પોડું જાનુબેન સોલંકી છે. હમણાં આયા છે માર્કેટમાં પોડું. શહેરવાળી મેડમ નથી. સોરી હોય સોરી રાકેશભાઈ, કેવું કઈ ખોટું ના લગાડતા તમે. હા પણ ઉપાધિ છે, ઉપાધિ એક જાતની હો. ખોટું ના લગાડતા હો તમે. આ તો ખાલી મજાક કિયા છે એટલે મજાક કરે છે. અલ્યા નામમાં તો જાનુબેન સોલંકી છે. જાનુબેન સોલંકી ઈ આપણી ઘોડા છે પુડુ. આ શહેરવાળા નથી લે, ઈ ક્ષેત્રમાં કામ કરે છે. શું રાકેશભાઈ પણ તમે પુડુ જેવા મંડ્યા છો? મારી વાત સાંભળો, જાનુબેન સોલંકી નામ છે અહીંયાનું. અલ્યા પણ નથી લાગતો કોઈને દેશી ગામડીઓ. એ દેશી ગામડિયાના છે તો પછી એને નહીં લાગતો. હાથ જોડો, 2 હાથ રાખીશ ભાઈ. શું કરવા પૂરું તમે પછી મને પાગલ કરો છો? કઈ મગજમાં ના લેતા આહવાનો. ફની અલ્યા પણ આ વટમાં તો વાટા ફરવરા છો મજાક કરે છે. ફની અલ્યા પણ રાકેશભાઈ પુડુ ચોક પડક થા તમે. અલ્યા મન વાત કરવા જો બેન થી. ડિસ્ટર્બ ના કરશો તમે. નહીં કરતા કોઈ ડિસ્ટર્બ. આ તો અમાર છે રાકેશભાઈ ને હવાનો હેવા છે. ફની રાકેશભાઈ તો અમને બધું બગાડશે. એ ડિસ્ટર્બ કોઈ નહીં કરતા. આ તો ખાલી છે ને અમાર હવાનો હેવા છે રાકેશભાઈ ની. અમારી રે લાઈફ. અરે પણ બેન અહીંયાને આહવાનો હેવા છે. ઈ ગમે તેવી છોકરી હોય ને તો અહીંયા અમે આહે છે. હમણાં કાજલબેન મહેરિયા આયા હતા, અહીંયાને જેટલા આહતા હતા પોતાને આહવાનો હેવા છે. એમાં કોઈ લાઈફ બાઈફ નહીં તમારી કોઈ. તમે જે કીધું ઈ પણ નહીં કાંઈ કરતા હો. અમારી રે ફાઈલ. હવે પણ નથી અમે કોઈ ફાઇલ બાઇલ ખુલતા. એટલે રાકેશભાઈ
હમણાં પરો નેસાડું પાણી વાળવાનું છે હમણાં લઈને જો પાવડો હું અહીં આવું રસું હારું હેડો તાર બાય બાય હો પછી ચારેક મળશે જાનુબેન હેલો મિત્રો, તો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલ હતો. કોઈ પણ કલાકારને ઠીસ પોકે એવો મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું. જો મિત્રો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રોની અંદર યાર શેર કરી નાખજો. થોડા ઘણો સપોર્ટ કરજો. આમ શું કરો છો મિત્રો તમે?